આમ જોવા જઈએ તો મેં 100થી વધારે પ્લે કરી લીધા, પણ આ વખતે કંઈક મજેદાર અને ચેલેન્જિંગ કરવું છે. હું નેહા, એન એમ્પ્લોય બાય પ્રોફેશન એન્ડ એન એક્ટ્રેસ બાય પેશન. આમ તો કામની ભાગાદોડીમાંથી ટાઈમ કાઢવો ખૂબ મુશ્કેલ છે, પણ મારું માનવું છે કે પેશનેટ વ્યક્તિ 9 to 5ની જોબ કર્યા પછી પણ થોડો મી ટાઈમ તો કાઢી જ લે છે. અને પર્સનલ અને પ્રોફેશનલ લાઈફની બધી લવારી મારી પાક્કી બેનપણી દૃષ્ટિ સાથે કરી લઉં છું. હાય નેહા. Hey, hi. એમ છે? I'm good. How are you? ઓહો, રાઇટિંગ. હા, ચાલ. એ બધી નવાજૂની પછી પહેલા હું ચા લઈને આવું. હા, અને એની ચા. ગરમા ગરમ ચા. બાય ધ વે, સ્ક્રિપ્ટ લખાઈ ગઈ કે નહીં? સ્ક્રિપ્ટ? શેની સ્ક્રિપ્ટ? આર યુ સિરિયસ? બેન, તું તારા કરિયરને લઈને સિરિયસ છે કે નહીં? ઓફ કોર્સ. પણ વાત શું છે એ તો કે. ઊભી રહે એક મિનિટ. આ જો. જોજો શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન. આજ ચાન્સ છે કંઈક મોટું કરવાનો. અરે યાર, પણ હું તો એક્ટ્રેસ છું અને આ શૂટિંગ એન્ડ ઓલ મને ના ફાવે. વાત તો તારી સાચી છે, પણ હા, મારો છે ને એક ફ્રેન્ડ છે. ઊભી રહે હા. એ છે ને બહુ જ સરસ ફોટોગ્રાફર છે અને એને કન્ટેન્ટ ક્રિએશનનું પણ બહુ જ સારું નોલેજ છે. ચલો હું એને વાત કરી દઉં, એ આપણી હેલ્પ કરી શકે. હેલો, કેમ છો ઇન્ફ્લુએન્સર? કઈ ઇન્ફ્લુએન્સર યાર, આ તો થોડું ગમે છે એટલે કરું છું. સાંભળ ને, મારી એક છે ને ફ્રેન્ડ છે, એને આપણે પેલું શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન નહીં એમાં પાર્ટ લેવો છે, તો તું કંઈક મદદ કરી શકતો હોય તો. હા, એટલે અહીંયા સુભનપુરા આવ્યો તો એક નાના કામથી. અરે વાહ, ગ્રેટ. હું અહીંયા ઇલોરા પાર્ક જ બેઠી છું આપણી ટપરીએ. જલ્દીથી આવી જા ચાલ. ઓકે સારું, ચાલ મેં આવ્યો 5 મિનિટમાં. આવે છે હા? ઓકે. તું કામ થવાનું જ એકદમ મસ્ત. હેલો. હાય જેમિન. હા કેમ બસ છે? બસ ચા મજામાં. પીસ? ના બસ ચા પીને જ આવ્યો. ઓકે ધેન જેમિન, નેહા, જેમિન. હેલો. હાય. યસ, બોલો કેવી રીતે યાદ કર્યો? અરે પેલું શોર્ટ ફિલ્મ વિશે તને તો ખબર જ હશે ને. હા, કાલે જ મારા ફ્રેન્ડ એના વિશે કીધું મને. શું આને એ જ સમજાવતી હતી કે ફટાફટ ઓપરેશન સિંદૂર ઉપર કંઈક લખ અને બનાવી દે, એટલે આપણે કેવું આમ ટ્રેન્ડિંગ હોય તો વ્યૂ પણ મસ્ત આવે. વાત તો બરાબર તારી, બટ બહેતી ગંગા મેં હાથ ધો દીએ એવું મારે નથી કરવું. બેટર છે આપણે કંઈક એવું બનાવીએ કે જેનાથી લોકો આપણને વધારે કનેક્ટ કરી શકે. ઓહ, તો તમે શું પેલું ભાષા અનેક વાળા ટોપિક પર બનાવવા માંગો છો? હા, મેં એના વિશે કંઈક વિચાર્યું છે, આપણે એનામાં બનાવી શકીએ છીએ કંઈક. પણ આપણે એમાં શું બતાવી શકીએ? સી વેઇટ, યસ, આપણે છે ને ડિફરન્ટ રિલિજનના ડિફરન્ટ પ્રોફેશન ધરાવતા લોકોને મળીએ. આપણને એની અંદરથી કશું ને કશું કોમન તો મળી જ જશે અને આપણે એને કનેક્ટિવિટી બતાવી શકીશું આપણા ભાષા અનેક વાળા ટોપિક પરથી. સાઉન્ડ્સ ગુડ. કૂલ. તો મારા એક પેલા નેબર છે ને, એ મરાઠી જ છે. અને હા, મારા એક ફેમિલી ડોક્ટર છે ને એ ગુજરાતી છે. હા, અને મારા જે જીમ ટ્રેનર છે એ મુસ્લિમ દીદી છે, તો તમે એમને બી મળી શકો છો. ઓકે, મેં તો બસ નીકળ પૂછપરછ આજથી જ ચાલુ કરી દઈએ. ડન. હે ને? ઓકે, સ્ક્રિપ્ટ લખવાની ચાલુ કરી દેજે. બસ તો આજ રાતથી મેં તમને ઇન્ટ્રો કરી દઈશ, તમે એમને મળી લેજો. ઓકે ઓકે, નાઇસ ટુ મીટ યુ. મળે બે ત્રણ દિવસ રહીને. યસ, ચલો, થેન્ક યુ, બાય બાય. हाँ. आ गए बेटा? आओ आओ। आपको कैसे पता चल जाता है हर बार? कैसे पता नहीं चलेगा, अम्मी हूँ तेरी। आओ बेटा, बैसो। सुन ले इस बेटा। कहीं नहीं आंटी, थैंक यू. और मेरे लिए? हाँ हाँ, तेरे लिए कड़क मसाला वाली चाय
बैठ लेके आती हूँ। તમારું અને આંટીનું ઘણું સારું બને છે નહીં? ગુડ બોન્ડ. એ તો અત્યારે સારું છે, બાકી અમારા બંનેના વિચાર પહેલા બિલકુલ પણ નતા મળતા. आ गए मोहतरमा। हाँ अम्मी प्लीज अभी फिर से शुरू मत हो जाना आप. ठीक है भाई, अगर मेरे कहने से कुछ फर्क पड़ता तो अब तक पड़ गया होता। क्यों पर अम्मी, क्यों आप एक ही बात बार बार क्यों करते हो? क्योंकि फिक्र है तुम्हारी। लड़की हो तुम, लड़की की तरह रहो। हर कोई तुम्हारे अब्बू और भाई जैसा नहीं है जो हर किसी से हंसती गुलती रहती हो। हर कोई ठीक नहीं होता। अरे अम्मी ऐसा नहीं है, उसमें क्या हो गया अगर मेरे दोस्त डिफरेंट रिलीजन्स के हैं तो? ठीक है भाई, तुम्हें जो ठीक लगता है वो करो। તો એવું તો શું થયું કે આંટી આટલા બધા બદલાઈ ગયા? હવે લાસ્ટ નવરાત્રીની વાત છે. યુઝ્યુઅલી તો હું 9 વાગે જીમથી ઘરે આવવા માટે નીકળી જ જાઉં છું, પરંતુ નવરાત્રીનો ટાઈમ હતો એટલે એકદમ સુમસામ રોડ અને ઉપરથી મારી ગાડી પણ બંધ થઈ ગઈ. ઓ પછી? પછી મને રસ્તા પર એક સરદારજી મળ્યા અને એમને મને પૂછ્યું. की हो है मैडम जी? कुछ नहीं, मेरी गाड़ी बंद हो गई है, स्टार्ट ही नहीं हो रही है. क्या मैं कुछ हेल्प कर सकता हूँ आपकी? जी जी नहीं प्लीज, थैंक यू, आई विल मैनेज. मैम मैं आधे घंटे पहले भी पास हुआ था, तब भी आपकी गाड़ी बंद हो चुकी थी. हाँ तब मैं से अभी कोशिश start तो नहीं कर हुई रही है. हूँ, स्टार्ट हो जाएगी. लाइए मैं कुछ ट्राई कर दूँ स्टार्ट करने के लिए. प्लीज. और कुछ हेल्प कर सकता हूँ मैं आपकी? क्या करूँ, बहुत लेट हो गया है और गाड़ी भी स्टार्ट नहीं हो रही है. शायद इनके साथ जाना सेफ रहेगा. बोलिए मैम कुछ आप और. किस साइड जा रहे हो? मैं ना मैम गोरवा साइड जा रहा हूँ अभी तो आप एक हेल्प कर सकते हो, मुझे रास्ते में ड्रॉप कर दोगे आप? जी बिल्कुल कर दूंगा ना, क्यों नहीं. जी थैंक. मैंने क्या? यही है ना मैडम? जी जी बस यही है. ओके बस. थैंक यू सो मच. जी वेलकम. सी आई वाज राइट. जी क्या? अरे नहीं नहीं कुछ नहीं, बस ऐसे ही. नहीं आप कुछ बोले मुझे सुना है इसलिए. अरे वो एक्चुअली क्या है ना, मेरी मम्मी ऑलवेज कहते रहते हैं कि अजनबी लोगों पे भरोसा मत करो एंड ऑल, और आपने एक भी बार नहीं सोचा कि मैं क्या करती हूँ, मैं कौन हूँ, और सीधा मेरी हेल्प कर दी, बस इसीलिए. अरे नहीं जी मैडम जी, मेरे पापा जी ने ना हमेशा मुझे ये चीज़ सिखाई है कि मुसीबत के समय इंसान ही इंसान के काम आता है, और उस वक्त पे किसी भी इंसान का ना कोई धर्म होता है, ना जात होता है, ना लड़का होता है, ना लड़की होती है, कुछ नहीं उसमें क्या है. वाओ, काश ये बात मेरी मम्मी को भी समझ में आती. मैम आपको अगर ये बात समझ आ गई है ना तो उनको भी आ जाएगी. Wonderful soul, I must say. World need more people like him. એકચ્યુઅલી એટલા માટે જ મેં એમને મારી દુનિયા બનાવી છે. I can't believe you married to the guy who was just kind to you. હમણાં જ તો તમે કીધું વર્લ્ડ નીડ કાઇન્ડનેસ. Wow, great yaar. Thank you so much for having this Thank conversation. you. ए कुठे गेली उघड हो येते 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 पटकन ये किती वेळ हो येते येते. हे काय, आज पण तुम्ही पिऊनच आलेत? ए हे काय रोजचं तुझं किरकिर किरकिर मला नको शिकव, मला काय करायचंय हे माझं घर आहे. चल जा इकडनं. अरे पण एक दिवस असेल तर ठीक आहे, हे रोज रोज पिऊनच यायचं. શું થયું તું કાલેથી તમારા ઘરમાં આટલો બધો અવાજ આવતો હતો? અરે કઈ નહીં, એ તો બધું ચાલ્યા કરે. भाजी कशी झाली आहे? ठीक आहे. मीठ वगैरे बरोबर आहे ना? हो ठीक आहे. आणि काही वाढू का तुम्हाला मी? बस बस काही नको आता, झालं एवढंच.
मला तुम्हाला काहीतरी विचारायचंय, विचारू का? हा बोल. तुमची सॅलरी झाली का हो? तुला काय करायचं माझ्या सॅलरीला? 2 टाइम जीवाचं मिळतं ना घरामध्ये. आणखीन काय हवंय तुला? अहो दिवाळी येते ना, म्हणून थोडं आणायचं होतं. अजून आठवड्या आधीच सगळं शॉपिंग केलं दिवाळीचं. आता काय बाकी राहिलंय? शांतीने जेवण पण नाही येते ही बाई मला. अहो असं असं जेवणाच्या ताटावरनं उठू नये. अहो काय झालं अहो? काय झालं? अहो काय झालं तुम्हाला? हां, अरे बापरे, ह्यांचं तर अंग तापलेलं आहे. ह्यांना तर खूप ताप आहे. ह्यांना तर घड्या ठेवाव्याच लागतील. मी घेऊन येते. हं? હા બોલ ને. હા હા આવ. બાય. દીદી, હા તમારું એક પર્સનલ કામ હતું. હા તો બોલ ને બાળા, શું કામ છે? દીદી, કઈ નહીં, છોડો. કેમ, શું થયું? અરે બોલ ને. તમને ખોટું નહીં લાગે ને? અરે ખોટું કેમ લાગશે મને, તું બોલ. દીદી, અમે રોજ જોઈએ છે કે અંકુરભાઈ રોજ દારૂ પીને આવે છે અને તમારી સાથે ઝઘડો કરે છે, અને તમે સહ્યા કરો છો, અને પછી જ્યારે એમને જરૂર હોય ત્યારે તમે એમની મદદ પણ કરો છો. કેમ? એમાં એવું છે ને, એ મારો સ્વભાવ છે. મતલબ? મતલબ એવો છે કે એ દારૂ પીવે છે, ગુસ્સો કરે છે, ગાળો પણ બોલે છે, પણ એ એમનો સ્વભાવ છે અને હું એમની કેર કરું છું, એ મારો સ્વભાવ છે. અરે પણ રોજ રોજ સહન કરવું? તમે તો આટલા ટેલેન્ટેડ છો, આટલા સુંદર છો, તમને તો કોઈ પણ સારું મળી જશે. દીદી, તમે એમને છોડી દો યાર. આજ તો વાત છે બકા, મને તો મળી જશે કોઈ પણ એમનું શું? કાલે ઉઠીને એમને કઈ તકલીફ થઈ તો એમનું ધ્યાન રાખવા વાળું કોણ છે? આજ તો છે ને, હું આટલું મોટું પગલું ન ભરી શકું. તે પેલી કહેવત સાંભળેલી છે કે સાપને આગમાંથી કાઢો તો એ તમને ડંખવાનો છે, પણ એ ડંખ્યા પછી તમે એને પાછા આગમાં નહીં નાખો, એ તમારો સ્વભાવ છે. મને કોઈ કશું કહેવાનું નથી કે મને કોઈ જજ પણ નથી કરવાનું. આ બધાને લોકો પોઝિટિવ વેમાં જ લેશે કે આટલું બધું થયા પછી, આટલું સહન કર્યા પછી પણ હું મારા પતિના સાથે જ ઊભી છું. મને કોઈ કહેશે તો પણ હું તો સેટિસ્ફાઈડ જ છું કે કોઈના કહેવાથી મેં મારો સ્વભાવ નથી બદલ્યો. એટલે એવું જ ને કે ગમે તે થાય પણ પોતાનો સ્વભાવ ન છોડવો, which is kindness, right? રાઈટ. ડોક્ટર પાર્થ? યસ પ્લીઝ, બોલો શું થયું છે તમને? ના ના, એકચ્યુઅલી મને દૃષ્ટિએ તમારું એડ્રેસ આપ્યું. દૃષ્ટિની વાત થઈ હશે તમારા સાથે મારા વિશે. ઓ અચ્છા, નેહા. યસ યસ યસ, હા બોલો શું કરી શકું તમારા માટે? વધારે કંઈ નહીં, મારા થોડા પ્રશ્નો છે, એનો જવાબ આપો. ઓકે, યસ આસ્ક પ્લીઝ. તો તમે આ ક્લિનિકમાં
એવરી ડે ઘણા બધા અલગ અલગ પ્રોફેશનના, ઘણા બધા અલગ અલગ ભાષા, ધર્મ, જાતિના લોકોને મળતા હશો, રાઈટ? હા, ઘણા બધા. ઓકે, તો એવામાં કોઈ પેશન્ટ તમને આવીને કે હમણાં આજે લેંગ્વેજ વોર ચાલી રહ્યો છે એને કારણે કે મારે તો મારો ઈલાજ સપોઝ મરાઠી ડોક્ટર પાસે જ કરાવવો છે, તો એવામાં તમે શું કહો? હા, હું તો પહેલા એને પ્રેમથી સમજાવીશ. આ ભાષાનો મતભેદ તો ઘણા ટાઈમથી ચાલતો આવેલો છે, પરંતુ મારું કર્તવ્ય છે કે એને મારે ઈલાજ કરવો. અને અત્યારે આજે સોશિયલ મીડિયા પર ફાસ્ટ ફોરવર્ડનો જે ટ્રેન્ડ ચાલે છે એના વિશે કંઈ કહેવા માંગશો? હા, હું જરૂર કહેવા માંગીશ. આજે સોશિયલ મીડિયામાં આપણે જેવા છીએ તેવું જ રહેવાનું, દેખાડો ખોટો નહીં કરવાનું. જસ્ટ બી રિયલ, જસ્ટ બી કાઇન્ડ. તમને બાજુમાં ઇસ્ત્રીવાળાની દુકાન દેખાય છે? હા, એ ઇસ્ત્રીવાળાનો એક નાનો છોકરો કે જેને મેં થોડા દિવસ પહેલા એક બિસ્કિટનું પેકેટ આપ્યું હતું. એણે શું કર્યું ખબર છે? એણે બિસ્કિટના પેકેટમાંથી 2-3 બિસ્કિટ એણે ખાધા અને બીજા બિસ્કિટ એણે કૂતરાને ખવડાવી દીધા. ગઈકાલે જ મેં ફરીથી એને બિસ્કિટનું પેકેટ આપ્યું. એણે આ જ વસ્તુ ફરીથી સેમ રિપીટ કરી. મારાથી તો રહેવાયું નહીં. મેં એને પૂછી દીધું કે તે આવું શા માટે કર્યું? તેણે જવાબમાં શું કહ્યું ખબર છે? મારી મમ્મીએ શીખવાડ્યું છે અડધું માંથી અડધું આપવા જોઈએ. હવે તમે વિચારો કે આ 4થા ધોરણનો આટલો બાળક આટલું વિચારીએ છે તો આપણે શું છે? આજે એણે કઈ ઇન્સ્ટામાં હેશટેગ કરીને સ્ટોરી નથી મૂકી કે મેં આજે આવું કર્યું છે. આજે આવા માતા પિતાની જરૂર છે કે જે પોતાના બાળકને આવા સંસ્કાર આપી શકે. એક 4th સ્ટાન્ડર્ડમાં ભણતો બાળક આપણને પ્રેમ અને જીવદયાની પરિભાષા શીખવે એવું મેં ક્યારેય ઇમેજિન નહોતું કર્યું. ઓલ રાઈટ ધેન, થેન્ક યુ ડોક્ટર, થેન્ક યુ ફોર યોર ટાઈમ. મોસ્ટ વેલકમ. હાય. બે ચા પતી ગઈ મારી. સોરી યાર, આ દૃષ્ટિના ડોક્ટરને ત્યાં લેટ થઈ ગયું. અરે કશો વાંધો નહીં. સો કેવું, મજા આવી તમને? હા, બહુ જ મજા આવી. ખરેખર અનફર્ગેટેબલ એક્સપિરિયન્સ હતો. સી, આઈ ટોલ્ડ યુ. મને ખબર જ હતી કે આ લોકોની અંદર કશું ને કશું તો કોમન નીકળશે જ. હા, નીકળ્યું ને. શું કોમન નીકળ્યું તો પછી? જો સાંભળ, સૌથી પહેલા ફર્સ્ટ ડે ના હું તારા મેમને ત્યાં ગઈ. ઓકે. તો એમણે મને કહ્યું કે એમના હસબન્ડે કેવી રીતે પોતાના કાઇન્ડનેસના જાદુથી બધાને વશમાં કરી લીધા. કાઇન્ડનેસનું જાદુ મતલબ? એ તું તારા મેમને પૂછી લેજે ને. ઓકે, વાંધો નહીં. દેન હું નિધિ દીદીને મળી. એમણે એમના સ્વભાવની મારી સાથે વાતો કરી. દેન અત્યારે જસ્ટ હું ડોક્ટરને મળીને આવી અને એ મારો ફેવરેટ કન્વર્સેશન છે. આ બધા અલગ અલગ પ્રોફેશનના અને અલગ અલગ ભાષા બોલતા લોકો છતાં એમનામાં ક્યાંક ને ક્યાંક દયા છુપાયેલી છે. હા. કોઈએ કાઇન્ડનેસથી રેન્ડમ માણસનો પ્રેમ જીત્યો, તો કોઈએ કાઇન્ડનેસથી પોતાનો પત્ની ધર્મ નિભાવ્યો, ઓકે, તો કોઈએ કાઇન્ડનેસથી પોતાનું પેટ ભર્યું. ઓકે. કાઇન્ડનેસથી કોઈએ પપ્પાની વાત માની, કાઇન્ડનેસથી કોઈએ મમ્મીની વાત માની, તો કોઈએ કાઇન્ડનેસથી પોતાના મનનું સાંભળ્યું. ઓકે. સી, જેમ કે મે બી કાઇન્ડનેસ બતાવીને પહેલી જ વારમાં તમને શૂટ કરવામાં હેલ્પ કરી. વોટેવર. ઓકે, કહી શકાય. થેન્ક યુ એ સમજાવવા માટે કે આપણે ટ્રેન્ડ ફોલો કરવાની જરૂર નથી, જસ્ટ કાઇન્ડનેસને ફોલો કરો. એક્ઝેક્ટલી મારું બી કાઇન્ડનેસ વિલ બી નેક્સ્ટ ટ્રેન્ડ.